સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ યથાવત. જૂનાગઢમાં ધોધમાર વરસાદ. દામોદર કુંડમાં ઘોડાપુર. અંડરબ્રિજમાં પાણી ભરાયા. લોકો તરીને પસાર થયા. મેઘરાજા સૌરાષ્ટ્રમાં 2020 અંદાજમાં વરસી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, ત્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં મેઘમય યથાવત છે. આજે વહેલી સવારથી દ્વારકા અને જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં વરસાદ શરૂ થયો છે, તેમજ પોરબંદર, દ્વારકામાં આજે શાળામાં રજા જાહેર કરાઈ છે. ધોધમાર વરસાદથી દ્વારકા નગરી જાણે ડૂબી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બજારોમાં કમરસમાં પાણી ભરાયા છે. જેસીબીના સહારે લોકો રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા. આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. 4.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી જ જોવા મળ્યું છે. જૂનાગઢની સાથે સાથે ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેથી દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે. દ્વારકાના મુખ્ય માર્ગ એવા ઇસ્કોન ગેટ પાસે 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતા લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારી દોરવાની ફરજ પડી હતી, જ્યારે અમુક રાહદારીઓએ જેસીબીનો સહારો લઈ વરસાદી પાણીમાંથી રસ્તો પસાર કર્યો હતો. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, ત્યારે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજ રોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. દ્વારકા તાલુકાને બાદ કરતા જિલ્લાના અન્ય 3 તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદઅંશે મેઘ વિરામ કરી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.